સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ઉમેદવારી ફોર્મની ચકાસણી પ્રક્રિયા યોજાઈ હતી। આ દરમિયાન વોર્ડ નંબર 14માં કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ માન્ય જાહેર કરવામાં આવ્યા છે। કોંગ્રેસના સિનિયર પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે તમામ ઉમેદવારોના ફોર્મ પાસ થયા છે અને હવે પાર્ટી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ હંમેશા લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે લડી છે અને આગળ પણ લડત ચાલુ રાખશે। લોકોના ટેક્સથી સરકાર ચાલતી હોય છે અને એ પૈસા ફરીથી લોકોને વળતર રૂપે મળવા જોઈએ, તે માટે કોંગ્રેસ કાર્યરત છે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ કામોને ધ્યાનમાં રાખીને મતદારો કોંગ્રેસને સમર્થન આપશે। ઇલેક્શનની આ એક પ્રક્રિયા છે, જે પ્રક્રિયાની અંદર દરેક ઉમેદવાર પોતાનું ફોર્મ ભરે, ચાહે એ સક્ષમ અધિકારી હોય, એ દરેક ફોર્મની ચકાસણી કર્યા પછી જો એમાં ખામીઓ હોય તો ફોર્મ રિજેક્ટ બી કરી શકે છે। એટલે પ્રક્રિયાની ભાગરૂપે ફોર્મ ચકાસણી હતી અને બધાના ફોર્મ પાસ થઈ ગયા છે। એટલે આજથી પ્રચાર ચાલુ થશે। હજુ નંબર બાકી છે, એને ફોર્મ ખેંચવાનું છે, એની પ્રક્રિયા બાકી છે। એક થયા પછી મેદાનમાં ઉતરીશું અને લોકોનો પ્રેમ મેળવ્યો હશે, લોકોનું કામ કર્યું હશે, લોકો માટે અન્યાય સામે લડ્યા હશે તો લોકો વોટ આપશે। અમે એવું નથી કહેતા કે અમે આ કર્યું, કારણ કે લોકોના પૈસાઓથી સરકાર ચાલતી હોય, લોકોના ટેક્સ વડે જે પૈસા આવતા હોય એનાથી બધી જ સરકારો ચાલે, ચાહે કોર્પોરેશન ચાલે, ચાહે વિધાનસભા ચાલે, ચાહે લોકસભા ચાલે। પણ લોકો એવું સમજે છે કે અમે સત્તા પર બેઠેલા છે એટલે અમે કરીએ। તમારી પાર્ટી કોઈ બી નાગરિકને પૈસો આપતો નથી ભાઈ, કોઈના ખિસ્સામાંથી નથી જતા। લોકોના પૈસા કામ રૂપે, વળતર રૂપે આપવાનું હોય છે અને એ કામ અમે કરીએ।